જાતે જયદીપ ને ઘરે મળવા, બરોબર. હા. પછી એવા સીતારામમાં રહેવા. તો સીતારામમાં તાર ભાઈ ને ખબર પડી ગઈ હતી જયદીપ ને? હે? જયદીપ ને તાર ભાઈ ને ખબર પડી ગઈ હતી જયદીપ કાતરિયા ને? જયદીપ ને ક્યાં ખબર પડી હતી મારા ભાઈ ને? તાર ભાઈ જયદીપ ને ફોન માં હતા. મારા ભાઈ ને જયદીપ ને ખબર ક્યાંથી પડી હતી? હું એને વાત કરતી હતી. હા. હે? એને નથી કઈ ખબર પડી. તો મારે નાની શું એની ક્યાં ખબર પડી હતી? જયદીપ કાતરિયા ને જો ને એને ફોન લઈને ગેટે ગયો અને પછી ફોન કર્યો તો જયદીપ ને ફોન લઈને દાઉદ હતો ને એટલે એને ફોન લઈને ગેટે જઈને ફોન કર્યો. જયદીપ ને ફોન ઉપાડતો નહીં, મેં એને કહી દીધું તું તો એમ. પછી એ પૈતું પછી આવ્યા સીતારામમાં રહેવા. સીતારામમાં રહેવા એવા. સીતારામમાં પછી અમને હાડીઓ આવતો ને મારવાડીનો વિક્રમ કરી એની હતું મારા. એને વાતો કરતી ફોન માં એની એરે મળતી રાત ને દી. રાત દી હું એને એર મળતી. ઈ ક્યાં રહેતો? અહીંયા જ રહેતો અમારા ઘરની સામે. અમારા ઘરની સામે જ રહેતો એ વિક્રમ. મળતી એને રાત દી. એની યાર પૈ તો તમારા સેટિંગ થયું. પછી આપડી હગાઈ થઈ. હગાઈ થઈ બરોબર. હગાઈ થઈ. હગાઈ પછી અહીંયા અમે વિક્રમમાં રહેવા એવા વિક્રમનગરમાં. આપડે હગાઈ થઈ શિવ પાર્કમાં. પછી અમે વિક્રમનગરમાં રહેવા એવા. પછી વિક્રમનગરમાં અમે તનાન મકાનમાં રહેતા ને આપડી નાઈટ નો જ હતો. તનાન મકાનમાં રહેતા ને પછી એની સામે એક સંદીપ કરીને રહેતો. એકતા ભાભી, નીના ભાભી ને સંદીપ ને ઓલી પોલ નાની છોકરી ની બધા રહી છે. એ બધા રહી છે. એ સંદીપ હતો. એ સંદીપ ને લગ્ન થઈ ગયા હતા. એને એની એક છોકરી છે નાની. અને બહુ ને હજી 22 આવે એમ છે. હા, એ સંદીપ મારો હતો. એની અરે હું વાત કરતી ફોન માં. પછી હજી હું પ્રશાંત હારે વાત કરતી ફોન માં. પણ ખાલી વાત જ કરતી ફોન માં એમ. હગાઈ પછી કાંઈ સુરત મળવા આવ્યો હતો ને હગાઈ પછી? સુરત મળવા નતો આવ્યો. હગાઈ પછી આવ્યો હતો ને તને પકડી હતી? મને પકડી હતી તઈ મને કઈ મળવા આવ્યો હતો? તારામાં વોટ્સએપ માં પકડી હતી તને પ્રશાંત મળવા આવ્યો હતો ને સુરત? સુરત કેદી મને મળવા આવ્યો? સુરત આવ્યો હતો ને મળવા તને પકડી હતી? હગાઈ પછી ક્યાં મળવા આવ્યો? હગાઈ પછી જ ને. આપડી હગાઈ પછી. હગાઈ પછી મને કઈ પ્રશાંત મળવા આવ્યો? મને તમે કયો હાચું. તને પકડી હતી? કોણે પકડી હતી? મેં ખુદે. મળતા? હે? વોટ્સએપ માં ચેટ જોઈ હતી ને? વોટ્સએપ માં ચેટ જોયું તો બાકી મળતા મળી હતી કઈ? મળવાની ચેટ હતી ને બધી. અને તું તે કીધું તો હું મળી હતી. આવ્યો તો ઈ ભરૂચ દુકાન. ભરૂચ દુકાન છે ત્યાંથી પછી અહીં સુરત મળવા આવ્યો હતો મને. અને દોસ્તાર ને ગયા હતા. તમે મને ચેટ પકડ્યું હતું. અને પછી આ સંદીપ ને ઘરે મળવા ન જતી? નવરાત્રી માં હારે રાસ લેતા. એમ નહીં, આ નવરાત્રી માં રાસ લેવા તો લેતા. અને હું મળવા ગઈ હતી એકવાર. પણ મને પ્રશાંત કઈ વગાઈ પછી મળવા આવ્યો હતો? એ આવ્યો હતો ને. કોઈ નતો આવ્યું. એમ કેમ કયો આવ્યો હતો એમ? આવ્યો તો હગાઈ પછી મળવા. હગાઈ પછી હું એક વાર નથી મેળી એને. નહીં કઈ એટલે કઈ હું મેળી જ નથી હગાઈ પછી. પછી કઈ નહીં. સંદીપ પછી એની અરે પ્રશાંત વાત કરતી ને પછી પ્રતિક. હગાઈ પછી 3. પ્રતિક પ્રતિક મારી બેનપણી છે ને દીપાલી, અમારા ઘરની. એ દીપાલી નો ભાઈ પ્રતિક. એ પ્રતિક હું વાતો કરતી રાત ને દી વાતો કરતી. અને મળતી એટલી કે એની તો કઈ સીમા ને એટલી મળતી. આ બધા હતા ને મારી લાઈફમાં. એને કોઈ નથી ને એટલી હું પ્રતિક ને મળી છું. એટલે તો હું તમને નહીં મળી. 2 વર્ષની અંદર હગાઈ છે તો હું એટલી એને મળી છું પ્રતિક ને. કોલ ડિટેલ કઢાવી હતી મેં એમાં. વાતો કરતા. હા તે એમાં રાતે તું વાતું કરતી. એમ તો હું પહેલી કે 24 કરતી. એમાં રાત ને દી ક્યાં આવે?
આવી તો કયો થોડી કલાકમાં પછી બધું મને કોન્ફરન્સમાં રાખીને કોની હારે મારી હારે વાતું કરતી હતી, કોન્ફરન્સમાં કોને રાખતી? પ્રતિકને એકને રાખ્યો તો એકવાર.